ડોળા કાઢતા હોય ને બાપ દીકરો સામસામા, એકબીજાને બોલે ને વાતો કરે, વ્યવહાર ન હોય. આવા ભાગશાળી બાપ દીકરા હોય છે. અને બહુ હૃદયથી મારી પ્રાર્થના છે મારા યુવાન દીકરાઓને, ભલે આપણા પર માનું ઋણ હોઈ શકે છે, માના ઋણમાંથી કોઈ માણસ મુક્ત ન થાય, પણ પિતાનું ઋણ કઈ ઓછું નથી આપણા ઉપર. પિતાએ કમાઈ કમાઈને આપણને ઘરમાં લાવ્યા છે, ત્યારે આપણી માયા આપણને રોટલો બનાવીને ખવડાવ્યો છે. એની પોતાની જરૂરિયાતને ધ્યાનમાં નથી રાખી, પોતા આપણા બાપાએ આપણી જરૂરિયાતો ધ્યાનમાં રાખી છે. પોતે સામાન્ય મોબાઈલથી ચલાવી લે, મારો છોકરો ભણે સ્માર્ટ મોબાઈલથી ને અપાવ. હું સાયકલ ચલાવીને મારું ગુજરાન ચલાવી લઈશ, પણ મારા દીકરાને સ્કૂટર અપાવું. હું જૂના કપડાં પહેરી લઈશ, પણ મારા દીકરો ભણે છે તેને નવા કપડાં અપાવું, યુનિફોર્મ અપાવું. હું જૂના ચપ્પલથી બૂટથી ચલાવી લઈશ, પણ મારા દીકરાને સારા બૂટ અપાવું, સારું યુનિફોર્મ અપાવું. એ પિતા છે. પિતા આપણો રક્ષક છે, પિતા આપણું કવચ, પિતા આપણી છત્ર છાયા છે. જે માના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય, તેમ બાપના ઋણમાંથી કઈ મુક્ત ન થઈ શકાય. આપણે સૌએ બાળપણ જોયું છે, બાપની આંગળી પકડીને આપણે ચાલતા પણ શીખ્યા છીએ. અને એક વાતનો આપણને સૌને અનુભવ છે, આપણી મા તો આપણને કાખમાં તેડે છે, પણ બાપ તો કંધા ઉપર બેસાડે છે. એ બાપ છે, એ પિતા છે. તેથી પિતાનું ઋણ આપણા માટે ભરપૂર છે. આખા કુટુંબને ભરણ પોષણ કરનારો છે. આપણા માટે એ તારણહાર છે, અન્નદાતા છે, જીવનદાતા છે. તેથી ક્યારે અવસર મળે પિતાજીની સેવા કરવાનો તો ચૂકવું નહીં. ભલે કરોડોનું કામ હોય, એકવાર જતો રહે, ફરી પાછું મળી જશે, પણ પિતાના અવસરનો, પિતાની સેવાનો અવસર ફરી મળે ન મળે આપણને ખબર નથી. એક પંક્તિ, કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને વંદન કરો હજાર મારા વાલા પિતાને વંદન કરો માં પડખે ઊભી હોય છે, પણ મોટા મોટા દુઃખોમાં તો બાપને જ જરૂર પડે છે. તો જેને બાપની છત્ર છાયા ગુમાવ્યું હોય ને નાનપણમાં, તેને ખબર પડે કે પિતાનું મૂલ્ય શું કહેવાય. એક વાત યાદ રાખજો, તમારા ઘરમાં જીવિત બાપ છે ને, તો તમારે જેવું કોઈ ભાગશાળી માણસ આ ધરતી પર નથી. આપણા ઘરની અંદર જીવત બાપ છે, બાપ અડીખમ બેઠો છે, સમજો તમે ભાગ્યવાન માણસ છો. એવા અનેક એવા છોકરાઓ છે કે જેના પર કોઈ બાપની છત્ર છાયા નથી. રખડતા ભટકતા કેટલી ઠોકરો ખાવી પડે છે, દુનિયાદારીનું કેટલું સહન કરવું પડે, સાંભળવું પડે છે. આપણો જીવનદાતા, આપણો પ્રાણદાતા, આપણો પિતા છે. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતા છે. પ્રાણદાતા થોડી વાર તો એમ થયું કે મારે નોકરી પર જવાનું, દીકરાને કોણ સાચવજે, નાની ઉંમરમાં વિધુરતા મળી, શું કરું? કોઈ સમજાવું તેના મિત્રો, એક ભાઈ તું બીજા લગ્ન કરી લે, જેથી કરીને છોકરો પણ સચવાઈ જાય, ઘર સચવાઈ જાય. પણ આ ભણેલો ગણેલો શિક્ષિત બાપ વિચાર કરવા લાગ્યો, નહીં, બીજા લગ્ન તો ન કરે. બીજી માં તેને આવે, મારા દીકરાને સાચવે ન સાચવે શું ખબર. આ સત્સંગી બાપ નોકરી કરતો જાય, પોતાના દીકરાને સાચવતો જાય, ધીરે ધીરે છોકરો મોટો થાય છે. માનો પણ પ્રેમ આપે છે ને બાપનો પણ પ્રેમ આપે છે. ઘરનું કામ પણ બાપ કરે, નોકરી કરતો જાય, ઘરનું કામ કરતો જાય, છોકરાને સાચવતો જાય, રસોઈ પણ પિતા જ બનાવે છે. સમય વીતવા લાગ્યો, છોકરોને ભણવા મોકલ્યો છે, ધીરે ધીરે ભણી ગણીને આગળ વધ્યો છે. હાઈ સેકન્ડરી પાસ કર્યું છે, સારા માર્કે પાસ થયો છોકરો, કારણ કે પિતાએ છોકરા પર પૂર્ણ ધ્યાન આપ્યું છે. હવે બાપની ઈચ્છા એવી છે કે સારા માર્કે પાસ થયો છે અને હું ડોક્ટર બનાવું. મેડિકલ હોસ્પિટલ, મેડિકલ કોલેજની અંદર જોયું તો ઘણી બધી ફીસ ભરવાની, તેને બાપ પાસે એટલી કઈ વ્યવસ્થા હતી નહીં.
બધા સગા સંબંધીઓ મિત્રો પાસે થોડા થોડા પૈસા લીધા, થોડીક લોન ઉપાડી, પણ તો પણ એ પૈસા ભરવા માટે પૂર્ણ ન થયું. કોઈ પણ સંજોગોએ કોઈને ખબર ન પડે તે રીતે પૈસાની વ્યવસ્થા કરીને આ છોકરાને મેડિકલમાં એડમિશન માટે અપાયું છે ને સારો એક ડોક્ટર નામસીને એક ડોક્ટર બને છે. ગામમાં જેનું નામ છે એવો ડોક્ટર બને. પિતા રિટાયર્ડ થાય, નોકરી પૂરી થાય છે, બાપ દીકરો બંને ઘરમાં રહે છે. દીકરો ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે. ગામમાં જે દીકરાની પ્રતિષ્ઠા છે, સારો ડોક્ટર છે, બાપનું પણ માન સન્માન છે, કારણ કે દીકરો ડોક્ટર છે. બાપ દીકરો બંને રહે છે, સાથે ભોજન કરે, સાથે રહે, સાથે વાતો કરે. એક દિવસ બાપ અને દીકરો ભોજન કરતા હતા, પિતાએ કહ્યું કે બેટા તું ડોક્ટર છે, સારો ડોક્ટર છે, તારી પ્રતિષ્ઠિત ડોક્ટર છે, નગરમાં તારી પ્રશંસા થાય છે. મારી ઈચ્છા એવી ખરી બેટા, ઘણા વર્ષોથી નારી વિહોણું આ ઘર છે. ઘર કોનાથી દીપે છે? નારીથી દીપે છે. ઘરમાં નારી ન હોય તો એ ઘર ન લાગે. બેટા કેટલા વર્ષો મેં વિતાવી દીધા, નારી વિહોણું ઘર રહ્યું. બેટા કોઈ સારી કન્યા સાથે લગ્ન કરી લે. તું જો કહે તો હું કોઈ જગ્યાએ સમાજમાંથી કોઈ કન્યાની પસંદગી કરું, અને કોઈ તારા જો ધ્યાનમાં હોય તો તું પણ મને કહી શકે છે બેટા પડદો રાખ્યા વગર. આ બાપ ને દીકરો મિત્રની જેમ રહે છે, બાપ દીકરાની જેમ નહીં. એકબીજાની સુખ દુઃખની વાતો કરે છે. દીકરાએ ધીરેથી કહ્યું પિતાજી ક્ષમા કરજો, મારી સાથે એક ડોક્ટર છે, એમની સાથે લગ્ન કરવા છે, આપ જો હા પાડો તો. અરે બેટા દીકરા, હું કઈ રીતે ના પાડી શકું છું? તારી સાથે જો કામ કરતી ડોક્ટર કન્યા હોય તો તું લગ્ન કરી શકે છે. વાર્તાલાપ થયો. એકનો એક દીકરો વિધુર બાપ ડોક્ટર કન્યા સાથે લગ્ન કરે છે, ઘરમાં આવે છે, પણ ડોક્ટર છે. બંને જણા પ્રેક્ટિસ કરવા માટે જાય છે. રસોડું તો બાપ જ સંભાળે છે, ઘરનું કામ પણ પિતા જ કરે છે. પછી ધીરેથી દીકરાએ કહ્યું તેની પત્નીને કે તું જો સંમતિ આપતો, હવે મારા બાપાનું ધીરે ધીરે વૃદ્ધપણું આવે છે, આપણે રસોઈ બનાવવાળા કોઈ રાખી લઈએ, આપણે ઘર કામ વાળા. બંને પતિ પત્ની નિર્ણય લીધો, ચાલો ભાઈ ઘર કામ અને રસોઈ આપણને બનાવી દે એવા કોઈ માણસને આપણે ઘરમાં રાખી લઈએ. ઘરકામ કરી શકે, રસોઈ બનાવી શકે એવા કોઈ માણસને ઘરમાં રાખ્યું છે. ઘર સંભાળે છે, બધું સારું છે. બંને જણા નોકરી કરે છે, આવે છે, જાય છે. પણ આ દીકરાનો નિયમ એવો કે પિતાની સાથે જ ભોજન કરવા બેસવાનું. પિતા વગર દીકરો કોઈથી ભોજન ન કરે. બાપ પણ ઇંતજાર રાહ જોવે કે જ્યાં સુધી દીકરો ના આવે ત્યાં સુધી ભોજન ન કરે. બાપ દીકરો બંને સાથે જ ભોજન કરે. હવે બાપ દીકરો સાથે ભોજન કરતા હોય તો પછી એમની પુત્ર વધુ પણ સાથે ભોજન કરવા બેસવું પડે છે. હવે બાપની વૃદ્ધાવસ્થા વધતી જાય છે, અને વૃદ્ધાવસ્થામાં તમે જાણો છો કે શરીરનો બેલેન્સ ઘણી વાર ગુમાવી દેતો હોય છે માણસ. ક્યારેક ખાતા ખાતા ઓતરાઈ જાય, ક્યારેક ખાતા ખાતા ઉધરસ આવી જાય, આવું બધું થયા કરે. ઘટપણ છે ભાઈ. ઘટપણમાં એટલું બધું શરીર આપણા હાથમાં ન હોય, આપણું બેલેન્સ ગુમાવી બેઠા હોય છે આપણે. ક્યારેક ખાતા ખાતા હાથમાંથી પડી જાય, આવું બધું થતું હોય. દીકરો તો દીકરો કારણ કે બાપને અનહદ પ્રેમ કરે છે, અને દીકરાને જેટલો બાપ ઉપર પ્રેમ હોય એટલું કઈ પુત્ર વધુને આપણા બાપ ઉપર પ્રેમ હોય નહીં. એકદમ ચોખ્ખી વાત છે. આ પુત્ર વધુને ગમતું નથી. ધીરે ધીરે તેના પતિને કહે છે કે આ પિતાજી ઉધરસ ખાય છે, તેના જમ્સ. ડોક્ટર ને એના તો બીક બહુ લાગી જાય, તમને કઈ થઈ જશે, આમ થઈ જશે, પિતાજીનું ગટપણ છે, તમે સાથે જમવા બેસો સારું નહીં. એટલે પુત્ર વધુ સાથે જમવા બેસવાનું બંધ કરી દીધું. પણ દીકરો આ વાતને છોડતો નથી, કારણ કે નાનપણથી આદત પડેલી છે. બાપને પ્રેમ, બાપની લાગણી, પિતાની લાગણી, પિતાનો પ્રેમ. ધીરે ધીરે આ વાત મોટું રૂપ પકડવા લાગી. બાપ દીકરા, પુત્ર વધુ અને બંને જણ વચ્ચે થોડા આમ કંકાસ ગજિયા થવા લાગ્યા છે. અને એ ઝઘડાનું કારણ પિતાજી હતા. બાપને ખબર પડી ગઈ કે મારા કારણે. થોડા દિવસ માટે પિતાજી ધૈર્ય રાખ્યું છે. એક દિવસ પહેલી ડોક્ટર પત્નીએ કહ્યું કે તું જો આ બાપને નહીં છોડે તો આ ઘરની અંદર કાં તારો બાપ રહેશે ને કાં હું રહીશ. તો દીકરાએ કહી દીધું કે નહીં, મારા બાપને હું નહીં છોડી શકું. તારે જે નિર્ણય લેવો તો લઈ શકે છે. અને પુત્ર વધુ નિર્ણય લઈ લીધો કે હું આ ઘર છોડીને જતી રહીશ.
આના વાતની ખબર પિતાને પડી ગઈ છે. મારા કારણે મારા દીકરાનું ઘર, બંને વચ્ચે મારા કારણે દુઃખ. બાપ બહુ ડાયો હતો, ગટપણ તો હતું જ. પોતાના જરૂરિયાત ભરેલા કાગળિયા, પોતાની જરૂરિયાતની ફાઇલો, દીકરાને એક પુત્ર વધુને ખબર ન પડે તેમ રાત્રિના સમયે ઘર છોડીને બાપ જતો રહે છે. શા માટે? દીકરાના સુખ માટે. રાત્રે તેનો કોઈ અંગત મિત્ર હતો ત્યાં જાય છે. અને હોય અને જીવનમાં એક મિત્ર એવો રાખવો જ જોઈએ કે ગમે ત્યારે તમે તેનો દરવાજો ખખડાવી શકો. તમને શ્રેષ્ઠ ને સારો ને સજ્જન મિત્ર મળ્યો ને તો સમજી લ્યો કે તમારા જેવો ભાગ્યવાન આ ધરતી પર કોઈ માણસ નથી. કારણ કે વર્તમાન યુગમાં સારો મિત્ર મળવો એ પણ મુશ્કેલ છે. જેનું દ્વાર ક્યારે પણ તમે ખટખટાવી શકો એવો તમારો એક ભાઈબંધ હોય, તમને પૂર્ણ ભરોસો હોય કે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય પણ આ મારા ભાઈબંધનો દરવાજો મારા માટે 24 કલાક ખુલ્લો રહે. આવો કોઈ સજ્જન એક મિત્ર આપણા જીવનમાં હોવો જોઈએ અને તેને શોધી કાઢવો જોઈએ. ખુશામતખોર મિત્રો નહીં, વાહવા કરનારા મિત્રો નહીં, તમને સાચું કહેનારા મિત્રો. ભાઈ આ તું કરી તારા માટે સાચું નહીં, તું મારી સાથે મિત્રતા રાખે નહીં રાખે વાંધો નહીં. ખુશામત કરે, વાહવા કરનારા, વાહમાં ખંજવાળનારા એવા મિત્રોની જરૂર નથી. મુખે તમારા દુર્ગુણ ગાય ને પીઠ પાછળ તમારી પ્રશંસા કરે. મિત્ર હો સો એસા ઢાલ સરીખા, દુઃખ में आगे और सुख में पीछे. એના મિત્રને ઘરે જાય છે, ખખડાવે છે, કહ્યું કે રે આટલી મોડી રાતે. ત્યારે મિત્ર છે ને બે આંસુ પાડવાનું ઠેકાણું પણ ભાઈબંધ હોઈ શકે છે. આ માણસ ખૂબ રડે છે. આશ્વાસન, શું થયું વાત તો કરો. તો કહે આવી રીતનું થયું, તેથી ઘર છોડીને આવ્યો છું, પણ હવે મારો તમે મારું કામ કરો કે એવી જગ્યાએ મને કોઈ જગ્યાએ નોકરીએ રાખી જો મારું ગુજરાન હું ચલાવી શકું. અને એવી જગ્યાએ મને નોકરી રહેવું છે કે મને કોઈ ભાળે નહીં કે હું એ નોકરી કરું છું. એવી મને નોકરી જોઈએ છે. કારણ કે મારો દીકરો પ્રતિષ્ઠિત છે અને કોઈને ખબર પડી જાય કે એટલો પ્રતિષ્ઠિત ડોક્ટર છે, એનો બાપ નોકરી કરે છે, કોઈની વેટ કરે છે, એવું મને કોઈ કામ અપાવો જેથી કરીને મારી રીતે હું જીવી શકું. અને પોતાની પાસે રહેલી ફાઇલ ને કાગળિયા પોતાના મિત્રને સાચવવા માટે આપ્યા છે કે આ તમે સાચવજો. શરીરનો કોઈ ભરોસો નહીં, ક્યારે આંખ બંધ થઈ જાય. ક્યારેય મારી આંખ બંધ થઈ ગઈ તો આ ફાઇલ, આ કાગળિયા, આમાં જે કાંઈ લખ્યું છે એ બધું મારા દીકરાને પહોંચાડજો. ભલે એક કોઈ સોસાયટી રાત્રિ નોકરી ચોકીદારની અપાવી છે. રાત્રિ નોકરી કરે છે, કોઈને ખબર ના પડે તે રીતે રહે છે, થોડું ઘણું વેતન મળે છે, પોતાનું ગુજરાન ચલાવી લે છે. ગટપણ તો હતું જ, ખબર નહીં શું થયું. પેલા છોકરાએ ઘણી જાહેરાતો કરી કે મારા પિતાને ક્યાંય જોયા છે, આ ચિત ગામમાં, નગરમાં, આજુબાજુના ગામમાં, દૂર દૂર સુધી સગા સંબંધી ડોક્ટર છે ને. અંતે દીકરો નિરાશ થયો કે હવે તો મારાથી શું થઈ શકે છે. ખાલી પુત્ર વધુનું તો કઈ દુઃખ છે જ નહીં, કારણ કે એ તો એવું જાણતી તે ઘરમાં જ જાય. ઘણા દેશમાં આપણા લોકોમાં આવો રોગ છે. એ પૂછે છોકરાને કે તારા ઘરમાં કેટલા ડોહલાઓ છે. મેં જોયું છે, આવું સાંભળ્યું છે. અને જાજા ઘરમાં વડીલો હોય તો એ છોકરી ના પાડી દે તો અમારે તારી સાથે લગ્ન નથી કરવા. વિચાર તો કરો. ઘરનો વડીલે ઘરનો વડલો છે, આપણા સૌની છત્ર છાયા છે. છોકરો નિરાશ થયો કે મારા પિતાજી કોઈ જગ્યાએ જતા રહે, શું કરવું. સમય વીતવા લાગ્યો, સમય જતા શું વાર લાગે. હવે આ બાપનું શરીર શાંત થાય છે. પેલા તેના મિત્ર તેના શબને લઈ અને તેના દીકરાને ઘરે જાય છે. દીકરો ડોક્ટર છે, પુત્ર બધું ડોક્ટર છે. કહ્યું કે આ તારા પિતાનું અવસાન થયું છે. દીકરો ખૂબ રડ્યો છે, પિતાજીના પગ પકડીને રડ્યો છે. પુત્ર બધું પણ એની રીતે જે કાંઈ થતું હોય બધું કરતી હતી. હવે પેલા મિત્રએ કહ્યું કે તારા પિતાજીએ મને આ ફાઇલ આપી છે અને આ તમને આપવાનું કહ્યું. પુત્ર વધુ ફાઇલ લેવા પેલા એ કહ્યું કે પુત્ર વધુ બહેન તમને ના પાડે છે. અને પુત્ર વધુ એમ કે આ કઈ વીમાના પૈસા આવશે ને એવી તેને અપેક્ષા હોય ને ત્યાંનું બીજું શું ધ્યાન હોય. કોઈ ડબલમાં મૂક્યા છે, આના બધે કાગળિયા હશે. નહીં. દીકરાને આપે છે, બેટા દીકરા આ ફાઇલ તારા પિતાજી આપતા ગયા છે, તું વાંચ અને સંભળાવ.
આમાં શું લખ્યું છે? ત્યારે દીકરો જેટલા માણસો આવ્યા છે સૌ શોકને અર્થે એ સૌને સંભળાવે છે ને આ તેનો પિતાનો મિત્ર પણ સાંભળે છે. દીકરો તેમાં વાંચે છે કે બેટા, નાની ઉંમરમાં વિધુર થયો, બીજા લગ્ન ન કર્યા તારા માટે, કે મારો દીકરો સુખી થાય. નવીમાં આવે, તને સાચવે ન સાચવે, બેટા થઈ શકે એટલો માનો પ્રેમ આપ્યો, બાપનો પણ પ્રેમ આપ્યો છે, પણ બેટા મેં જોયું કે તારા ઘરમાં કલેશ હતો અને મારા કારણે કલેશ થતો હતો, તેથી હું ઘર છોડીને જતો રહ્યો હતો, મને તું ક્ષમા કરજે. પણ બેટા સાંભળ, ખૂબ તને ભણાવ્યો, તું પણ ભણવામાં ઘણો બધો હોશિયાર હતો, મેડિકલ કોલેજમાં તને એડમિશન અપાવવાનું હતું, ઘણા બધા પૈસા ભરવાના હતા. બેટા સગા સંબંધીઓ બધે થોડા પૈસા લીધા, મિત્રો પાસે થોડા પૈસા લીધા, થોડી લોન લીધી, કરજો લીધો, બધું જ કર્યું બેટા, પણ તોય એ પૈસા થોડા ઓછા પડતા હતા. જેટલી મને ફીસ ભરવાની હતી એટલા ફીસના પૈસા મારી પાસે નહીં હતા. એટલે બેટા તારી મેડિકલની ફીસ ભરવા માટે મેં મારી કિડની વેચી નાખી, એમાંથી પૈસા મેં તને ડોક્ટર બનાવ્યો છે. દીકરો કહે છે, પિતાજી આ વાતની મને અણસાર પણ તમે ના આવવા દીધી. તમારી પોતાની કિડની વેચી નાખી અને એમાંથી જે કાંઈ પ્રસાદ સ્વરૂપ મળ્યું એ મને ડોક્ટર બનાવવા માટે તમે મેડિકલ કોલેજની ફી ભરી. હવે આ દીકરો બાપના પગ પકડીને માથા પછાડે છે અને પુત્ર વધુનું પણ હૃદય પરિવર્તન થાય છે કે આ મારાથી શું થઈ ગયું. આવો પરોપકારી બાપ જે પોતાના દીકરાના ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની પણ ખેવના ન કરે, પોતાનો પણ વિચાર ન કરે અને પોતાના જીવનને જોખમમાં મૂકી આ બાપે એમના દીકરાને ડોક્ટર બનાવ્યો. આવો પરોપકારી એમનો બાપ. હવે પુત્ર વધુનું હૃદય પરિવર્તન થાય છે અને હવે આ પુત્ર વધુ પોતાના સસરાના પગ પકડીને માથા પછાડવા લાગે, પિતાજી મને ક્ષમા કરજો, આ તમારું સમર્પણ, આ તમારું બલિદાન હું સમજી ન શકી, મને આ વાત મને સમજાણી નહીં, મને આવા સંસ્કાર મને નહીં મળેલા કે હું આ વાતને સમજી શકું. આટલો પરોપકાર કે તમારા જીવનને જોખમમાં મૂકી તમે તમારા દીકરાને ડોક્ટર બનાવી શકો છો અને હું તમને ઘરમાં સાચવી ન શકી. હવે આ પુત્ર વધુ પોતાના સસરાના પગ પકડીને માથા પછાડે છે, પણ જિંદગીભર આ પુત્ર વધુ પોતાના સસરાના પગ પકડીને માથા પછાડતી રહે, જિંદગીભર માથા પછાડતી રહે, પણ દેવ જેવો સાસરો આ પુત્ર વધુને હવે નહીં મળે. તેથી પરિવારને અખંડિત રાખવા માટે થોડું સહન કરો, થોડું જતું કરો. તમારો સસરો એ તમારા પતિનો બાપ છે, તેમનો પ્રાણદાતા છે, તેમનું અન્નદાતા, તેનું જીવન છે. એ ભૂલવું ન જોઈએ કે તમારો સસરો તમારા પતિ માટે શું છે, એનું જીવન છે. તેથી દરેક બહેનોને પ્રાર્થના, કોઈ બાપ દીકરાને અળગા ન પાડે, બાપ દીકરાના પ્રેમને વિખી ન નાખે, બાપ દીકરાના પ્રેમને સમજે થોડો છું.